હાઈવે અને આ સાઈડ હાઈવે છે અને આ સાઈડ માધુપુર બીચ આવેલો છે. તો બસ વધતી જાય છે કારણ કે જો સનસેટનો નજારો એ મસ્ત છે ને બધું. હા હા, કારણ કે રેતીમાં હાલીએ છીએ એટલે થોડું ખાંડિયા જેવું લાગે પણ હવે સીતારામ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા ત્રીજા વિડીયોમાં. ડાયરો તમારો મજામાં છે, મારો ડાયરો પણ એકદમ મજામાં છે. જોયું કે છેલ્લે અમે હવે સોમનાથથી નીકળી ગયા હતા માધુપુર આવવા માટે, તો અત્યારે અમે છીએ હાઈવેના કાંઠે કે જે છે પોરબંદર સોમનાથ હાઈવે અને આ સાઈડ હાઈવે છે અને આ સાઈડ માધુપુર બીચ આવેલો છે. તો અત્યારે માધુપુર બીચ અમે પહોંચી ગયા છીએ. રાજાધિરાજ દ્વારકાધીશના માધવરાયના મંદિરથી દર્શન કરી, દર્શન જોકે બંધ થઈ ગયા હતા એટલે અમે બહારથી જ દર્શન કરી અત્યારે માધવપુર બીચે આવી ગયા છે. અત્યારે સનસેટ થઈ રહ્યો છે, સનસેટનો નજારો એકદમ મસ્ત છે, તો આપણે સનસેટનો નજારો જોવા જશું. આકાશ એકદમ સરસ છે ને સરસ સનસેટનો નજારો છે અને બીચ પણ દરિયો પણ અત્યારે શાંત છે થોડો ઘણો. તમને બતાવો આ બધી વિડીયોમાં, તો બન્યા રહેજો આ વિડીયોમાં. દરિયાની નજીક જાય છે એમ એમ અમારી ઉત્સુકતા વધતી જાય છે કારણ કે જો સનસેટનો નજારો એ મસ્ત છે અને બધું એકદમ સરસ દેખાય છે. આકાશમાં એક તો કેવો લાલ કેસરી ગુલાબી કલરના પટ્ટા થઈ ગયા છે, આમ સંધ્યા ટાણે હોય એકદમ મસ્ત નજારો આવી રહ્યો છે. નીચે ઉતરતા ઉતરતા ઊંટ જેવી ફિલિંગ આવે છે. હા હા, કારણ કે રેતીમાં હાલીએ છીએ એટલે થોડું ખાંડિયા જેવું લાગે છે પણ હવે બતાવું. મને ખબર તમે ઉત્સુક છો માધુપુરનો દરિયો જોવા માટે. મિત્રો અમે દરિયા પોગી ગયા છીએ, એકદમ સરસ નજારો છે, જોવાની પણ મજા આવે છે. હા હા, મને ખબર તમારે જોવું છે ભાઈ, તમને બતાવું. નિરાશ રાખો જરી કે બહુ ઉતાવળા છે વિજયભાઈ. કામ કેવું હવે આ બધાને તમે સસ્પેન્સ જાજો ના રાખો, દેખાડી દો જનતાને. બરાબર છે. મિત્રો તમને જોયું, મેં બતાવ્યો કે દરિયો એકદમ શાંત છે, ત્યારે ધીમા ધીમા મોજા આવી રહ્યા છે, સામે સૂર્ય પણ આથમી રહ્યો છે. એ એકદમ સરસ મજાનું કુદરતી દ્રશ્ય છે. આ બાજુ છે નાની નાની હોડીઓથી માછીમારો માછલીઓ પકડી રહ્યા છે, ઓલી બાજુ હોડીઓ છે. એકદમ સરસ મજાનો દ્રશ્ય છે, વાત જ પૂછો. સૂર્ય જાણે દરિયાને હવે અડવાનો છે એવું જ લાગે છે એકદમ.
ભાઈ ભૂખ લાગી છે ભૂખ લાગી એ લો લે આવ્યા છીએ અત્યારે એકદમ જો સૂર્ય આથમી ગયો છે ધીમે ધીમે રાત પડી ગઈ છે ઠંડીનું જોર વધતું જાય ઠંડીનું જોર વધતું જાય છે અને અમારી પાસે ઠંડીમાં ગરમ થવા માટે મારી માસીના હાથનો ઘરનો બનાવેલો છે માંડવી પાક બરોબર ને મેં તો ખાઈ લીધો તારો વારો છે બસ મજા આવે છે તમે શાંત વાતાવરણ છે એમ થાય કે બેઠા રહીએ તો ઘેર તો જવું પડશે મારી પાછળ છે એ આખું બીચ છે આ સાઈડનું આ બધું બીચ છે ને ઓલી સાઈડ પાછળ છે હાઈવે ને અત્યારે જો રાતે લાઇટું થઈ ગઈ છે ચાલુ અને આ સાઈડ સામેની સાઈડ છે દરિયો દરિયામાં સૂર્ય આથમી ગયો છે મોજાએ ધીમા ધીમા હવે ઠંડા પડી ગયા છે હાવ ધીમા ધીમા આવે છે આમ હોડિયું ને બધી જો માછી પકડે છે જો એની લાઇટું દેખાય છે ક્યાંક ક્યાંક વસે ચૈત્ર મહિનામાં છે ને આ માધવપુરની અંદર જોરદાર 5 દિવસનો મેળો હોય છે બરોબર છે ઠેક ક્યાંય ક્યાંયથી માણસો આવે છે બીજા રાજ્યમાંથી આવે છે ઠેક મેં સાંભળ્યું કે આસામથી આવે છે હા કારણ કે રૂકમણીજી ત્યાંના હતા અરુણાચલ પ્રદેશના મહારાણી હતા તો ત્યાંના લોકો દહેજ લઈને આવે છે અહીંયા પછી અહીંયા રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન થાય છે તેથી બહુ મોટું ફંક્શન હોય છે બધા મોટા મોટા વીઆઈપી લોકો આપણા મુખ્યમંત્રી પણ આવે છે અને ગ્લોબલ મેળો કહેવાય કે જે નરેન્દ્રભાઈ મોદીએ પણ કીધેલું છે કે માધવપુર મેળો એટલે વાઇબ્રન્ટ મેળો જેના લીધે હવે જે માધવપુરનો મેળો 2-4 વર્ષથી જે ઉજવાય છે એ બહુ ગ્લોબલ લેવલે ઉજવાય છે અને દેશ વિદેશથી પણ લોકો અહીંયા જોવા આવે છે અને સારામાં સારો મેળો થાય છે અને મેળામાં આવો તો કેટલાક શું કહે લોક સાહિત્યકાર નવા નવા પ્રોગ્રામ હોય છે પછી કલ્ચરલ પ્રોગ્રામ હોય છે મારા ભાઈએ કીધું કે અરુણાચલથી માણસો અહીંયા આવે છે રૂક્ષ્મણીજીનું દહેજ લઈને બરોબર છે તો એમાં એ લોકો એનો કલ્ચરલ નૃત્ય બતાવે છે બીજા ઘણા રાજ્યના પણ નૃત્ય એ બતાવે છે પછી અમારા મહેર સમાજનો મણિયારો રાસ પણ હોય છે રાસ ગરબા હોય છે ઢાલ તરવાર રાસ હોય છે બહુ બધું તમને જોવા મળે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો માધવપુર આપણું ફરાઈ ગયું છે સોમનાથ ફરી લીધું દ્વારકાધીશને દર્શન કરી લીધેલા છે તો બસ કાલે પાછો આપણે ક્યાંક ઘેડમાં નીકળીએ અત્યારે ઠંડી વધવા લાગી છે તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરાવ્યા તમને સોમનાથ થઈ ગયું છે માધવપુરના દરિયે પણ આવી ગયા છીએ કાલે આપણે દરિયે નહોતું પુગાણું આજે આપણે દરિયે પુગાઈ ગયું છે બરાબર છે તો મારો આજનો આ ત્રીજો વિડીયો કે જે અમે સોમનાથની સફર હતા અહીંયા પૂરો કરીએ છીએ અને અહીંથી જે અમારે પોરબંદર છે 70-80 કિલોમીટર જેટલું થાય છે અને ધીમે ધીમે ટાઈટે વઢવા માંડી એટલે આજે જલસી વલસી બધું હાયરા લઈ આવ્યા છીએ તો હું આ માંડવી પાકની ઢેફલી પૂરી કરી થોડીક વાર આ બેસી અને પછી હું અને મારો ભાઈ નીકળીએ છીએ પોરબંદર તરફ અને તમે પણ મારા વિડીયો જોતા રહેજો ચેનલને લાઈક શું કહેવાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને બીજાને પણ દેખાડી શેર કરજો જો અને હવે વિડીયો જોવો છો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ એટલી આળસ ન કરતા કે ન કરવું તો એ તમારી મરજી અને કોમેન્ટમાં તમારા રિવ્યૂ આપજો કે કેવા વિડીયો બને છે કેવું મારું એડિટિંગ છે એ બધું અને બન્યા રહેજો મારી સાથે થેન્ક યુ